જોઈએ. આ પશુપાલન ખાતા વાળા ગામડાઓમાં ગયા અને ગામ લોકોને ભેળા કર્યા. પશુઓ રાખો છો? બાપા પૂછવાનું હોય, ખેડૂત છે, ગાયો હોય, ભેંસો હોય, બળદ હોય, બધું હોય. એમ શું ખવડાવો છો? અરે એને બાપામાં શું ખવડાવવાનું? જુવાર બાજરી હોય એ લીલા હોય ત્યારે એ ખવડાવે, ગદબ લીલો હોય એ ખવડાવે, નહીં તેને સૂકા જુવાર બાજરા ઘાસ આ એ બધું ખવડાવે, ઘાસ સૂકું ઘાસ ખવડાવીએ, આવું બધું ખવડાવે. એમ ઢોરને એવું ખવડાવો છો? ગાયો ભેંસો ને આવા ઘાસ ચારા ઘાસ પાત ખવડાવો છો? અરે બાપા શું ખવડાવો? અરે પણ ગાય ભેંસ પવિત્ર પ્રાણીઓ, એને તમે આવું ખવડાવો? સૂકા ઘાસ ચારા જુવાર બાજરા આવા ભૂસા ખવડાવો? લખો 500 રૂપિયા દંડ. 500 રૂપિયા દંડ લીધા અને સામે ગામ ગયા. આ લોકો સામે ગામ પહોંચીને કહી દીધું કે મળો આ તો ગજબ છે બધા અધિકારીઓ, ગાયો ભેંસો ને તમે ઘાસો પાલો ખવડાવો છો, બધું જુવાર બાજરો કડબ ને આવું બધું આવું ખવડાવો છો? આવા પવિત્ર પ્રાણીઓ તમારા માટે આટલું ઉંમર તૂટી જાય કરી કરીને અને એને તમે આવા રાડા ખવડાવો છો? એટલે ગામ લોકો કે હાલો સારું કર્યું તમે એમને સાવધાન કર્યા તે, અમે બીજો જવાબ વિચારશું. એટલે ગામ લોકોને ભેળા કર્યા. પશુઓ રાખો છો? રાખીએ ને બાપા, ખેતી છે ત્યાં હોય જ ને, ગામ હોય ત્યાં હોય જ ને બધું. શું ઢોર રાખો? અરે ગાયો છે, ભેંસો છે, ઘોડા છે, બધું છે, બળદ છે, બધું છે. એ શું ખવડાવો? રોટલી, દાળ, ભાત, શાક, છાટા, પેડા, જલેબી. એમ માણસને મળતું નથી અને ઢોરને ખવડાવો છો. કેટલા ગરીબ લોકો ભૂખ્યા પેટે સુઈ જાય છે, તમે ઢોરને હાટા પેડા, જલેબી, દાળ ને ભાત ને શાક ને રોટલી ખવડાવો. લખો 500 રૂપિયા દંડ. લ્યો એના 500 લીધા. બોલ્યા લોકો સામે કહી દીધું કે આગલા ગામ વાળાએ કીધું કે જુવાર બાજરો કડબ ઘાસ ખવડાવી છે તોય 500 લીધા. અમે કીધું હાટા પેંડા જલેબી રોટલી દાળ ભાત શાક ખવડાવીએ છીએ તોય 500 લીધા. બોલ્યા લોકો અમે જુદો જવાબ દઈશું. ગામ લોકોને ભેળા કર્યા. પશુઓ રાખો છો? રાખીએ ને બાપા, હોય જ ને. એમ ક્યાં ક્યાં ઢોર રાખો? અરે ગાયો ભેંસો ઘોડા બળદ બધું રાખીએ છીએ. એમ શું ખવડાવો? અમે તો રોકડા રૂપિયા દઈ દઈએ, જે ખાવું એ ખાઈ લે. નહીં, તમે પ્રસન્ન વેલા થઈ ગયા. હજી મજાની વાત તો પછી છે. એમણે કીધું, જોયો હવે સાંભળજો, એમણે કીધું અમે તો રોકડા રૂપિયા દઈ દઈએ, ઢોરને જે ખાવું હોય તે ખાય. બોલો તમને કેટલા આપીએ? તમે ઢોર છો, ઢોર થી ને ગત છો, ઢોર થી ગત છો. તમે આ શું ધંધા લઈ નીકળ્યા છો છેતરવા? કાંઈ પણ બોલે લખો 500 રૂપિયા. તારા બાપા મફત થાય 500 રૂપિયા? આ ઢેબા તૂટી જાય છે તે એક રૂપડી થાય છે. લખો 500 રૂપિયા દંડ, લખો 500 રૂપિયા દંડ. તું ઢોર થી ને દે છો, અધિકારીને લઈ લીધો. પણ આ એક ભલે દ્રષ્ટાંત છે, પણ આખા ક્ષેત્રમાં આ નથી થતું. ગમે તે રીતે આ ફાઇલમાં આ કાગળિયું ઓછું છે, એટલે આ વધારે છે, બે વધારે છે. તું ફાઇલ મૂકતો હતો ને ત્યારે તારે ચડી નાડીએ નહોતી, અને હવે તું એક ઓછું છે ને આમ વધારે છે ને મીંડો છો કરવા ચાલે છે.